ભરૂચમાં સોરતી હાંડી પાસે કારની બેટરીમાંથી સ્પાર્કથી આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ભરૂચ શહેરમાં ગરમીના દિવસોમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે। શનિવારે રાત્રે 10:30 વાગ્યાના સમયગાળા દરમિયાન મનુબર ચોકડી નજીક સોરતી હાંડી હોટલ પાસે એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી। કારમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરીને તરત જ રોડની સાઈડમાં કારને ઊભી રાખી હતી। આથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। પ્રાથમિક તપાસમાં કારની બેટરીમાં થયેલા સ્પાર્કથી આગ લાગી હોવાનું અનુમાન છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને વાહન ચાલકોમાં ગભરાહટ ફેલાઈ જવા પામ્યો હતો। લોકોએ પોતાના વાહનો દૂર હટાવ્યા હતા। આ દરમિયાન થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી। ફાયર ફાઇટર્સની ત્વરિત કામગીરીથી આગને વધુ ફેલાતા અટકી દેવાઈ હતી। થોડા સમયમાં જ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી। જોકે કારને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે। આ ઘટનાએ વાહન માલિકોને નિયમિત સર્વિસિંગ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ચકાસણી કરાવવાની યાદ અપાવી છે।